નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। તળાજાથી મહુવા તરફ જતા હાઈવે પર દાઠા પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર લોકસભાની ચૂંટણીને લઈ દાઠા પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ શહેર અને તાલુકામાં તંત્ર દ્વારા વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેની સામે પોલીસ તંત્ર પણ સાબદું થયું છે। તેવી જ રીતે આજે તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચે આવતા તળાજાથી મહુવા હાઈવે ઉપર દાઠા પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું। ચૂંટણી દરમિયાન બિનઅધિકૃત ચીજવસ્તુઓની હેરાફેરી થતી હોય જેને ધ્યાને રાખી અને વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું। દરેક વાહન ચેક કરવામાં આવ્યા હતા। વાહન ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે સહિતની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી। સમ્રાટ સમાચાર, તળાજા।